સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। દેશની જાસૂસી કરતા બે ગદ્દારો દબોચાયા છે। ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી। દમણમાંથી મહિલા તો ગોવામાંથી એક પુરુષ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે આ બંને જાસૂસો એ પાકિસ્તાનના સંપર્કમાં હતા। આરોપી AK સિંહ અગાઉ સેનામાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ માટે મદદ કરતો હતો તેવા પ્રકારની વિગત છે। મહિલા જાસૂસનું નામ રશ્માની રવિન્દ્ર પાલ હોવાનું ખુલ્યું। તો આ બે ગદ્દારો છે જેમની ગુજરાત એટીએસે દબોચી લીધા છે। ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી છે। આ બંને જાસૂસો એ પાકિસ્તાનના સંપર્કમાં હતા। મળતી માહિતી પ્રમાણે દમણથી મહિલા જાસૂસ તો ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, બે જાસૂસો આ બે ગદ્દારો દબોચાયા છે, શું વધુ વિગત? પ્રીતિ, જે રીતે ગુજરાત એટીએસે સૌથી પહેલા દમણમાંથી એક મહિલાની ધરપકડ કરી હતી, તે ભારત જે ગુપ્ત માહિતી છે અને જે પાકિસ્તાનના જાસૂસો છે તે લોકોને આર્થિક મદદ પહોંચાડવાનો આરોપ હતો। તે મહિલાની દમણમાંથી ધરપકડ કર્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે તેની પાછળ જે છે તે ગોવાનો AK સિંહ કરીને જે છે વ્યક્તિ, તે આર્મીમાં સુબેદાર રહી ચૂક્યો છે અને તે પાકિસ્તાનના ડાયરેક્ટ સંપર્કમાં હતો અને જે ભારતની જાસૂસી કરી માહિતી મોકલતો હતો, સાથોસાથ ભારત માટે જાસૂસી કરતા જે લોકો છે તે લોકોને આર્થિક મદદ પહોંચાડવા માટે પણ મદદ કરતો હતો। તો આ બંનેની ધરપકડ કરીને ગુજરાત એટીએસ અત્યારે અમદાવાદ લઈ આવી છે અને બંનેની પૂછપરછ કરી રહી છે અને તેમની સાથે બીજા કોણ કોણ સામેલ છે અને કેટલા સમયથી આ લોકો આ પ્રકારે ઘટનાને અંજામ આપી રહ્યા હતા તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ ગાંધીનગરના શિક્ષકો માટે મોટા સમાચાર। શિક્ષકોને ફરી નવી કામગીરીનો બોજો। જન્મ પ્રમાણપત્ર આધારિત મેપિંગનો આદેશ આપવામાં આવ્યો છે। 14 લાખ વિદ્યાર્થીઓના જન્મ પ્રમાણપત્ર આધારિત મેપિંગ કરવાની છે। પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી થશે, જ્યાં સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા બંને જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં જન્મ પ્રમાણપત્રની વિગતો, આંગણવાડી નામાંકન તેમજ શાળાનું એડમિશન સર્ટિફિકેટ સાથે ત્રણેયના આધારે દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મેપિંગ કરવાનું રહેશે। 20 ડિસેમ્બર સુધી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને મેપિંગ પૂર્ણ કરવાનો નિર્દેશ કરવાનો છે। તો શિક્ષકોમાં નારાજગી છે કે મતદાર યાદીમાં ચાલતા સર્વે વચ્ચે હવે ફરી નવા બોજાની એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, હાલ આ SIRની કામગીરીમાં શિક્ષકો ફસાયા છે, તેનો બોજો તેમની માથે છે અને હવે આ નવો બોજો? હજી સરમાં ફસાયેલા છે ને સરથી કંટાળેલા છે સરની કામગીરીથી। એમાં નવો બોજો એ છે કે સમગ્ર શિક્ષા અભિયાનના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમણે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે ભારત સરકારનો જે PM FECT પ્રોજેક્ટ જે અમલમાં મૂકવા જઈ રહ્યા છે તેમાં બાળકના જન્મથી લઈને તેની કિશોરાવસ્થા સુધીની આરોગ્ય, પોષણ તથા સામાજિક સુરક્ષા સંબંધિત જે સમગ્ર ડેટા છે એને એડ કરવાનો છે। બાળકના જન્મ પ્રમાણપત્ર, આંગણવાડી નામાંકન અને શાળાના એડમિશન સર્ટિફિકેટ, આ ત્રણેય સત્તાધારી સંસ્થાઓના જે ડેટા છે એને એક રેકોર્ડમાં સાંકળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હું આપણે જણાવવા માંગીશ કે ગુજરાતમાં પહેલેથી જ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે અને હવે આ સિસ્ટમને PM FECT સાથે સમન્વય કરવાનો છે અને એના માટે શિક્ષકોએ ક્લાસ વાઇઝ દરેક વિદ્યાર્થીની વિગતો ચકાસી તેના જન્મના પ્રમાણપત્રમાં દર્શાવેલી તમામ જે વિગતો છે, જિલ્લો, તાલુકો, ગામ, જન્મસ્થળ, જન્મ તારીખ એક સરખી છે કે નહીં એ મેળ ખાતી રાખીને જે મેપિંગ કરવાનું છે એ કામગીરી શિક્ષકોને સોંપી છે। એટલે એક તો શિક્ષકોનો બોજો એવી રીતે વધ્યો છે કે મતદાર યાદીની બે એન્ટ્રીઓ, બોગસ એન્ટ્રી દૂર કરવાની જે સર્કની કામગીરી છે એ સિવાય જે વિવિધ શૈક્ષણિક જે પ્રશાસનિક કામગીરીઓ તેમની પાસે જે શિક્ષકોને પાસે પહેલેથી જેમને પ્રેશરમાં રાખે છે અને હવે ઉપરથી PM FECT પ્રોજેક્ટનું મેપિંગ કામ પણ તેમના માથા પર મુકાતા હવે શિક્ષકોમાં અસંતોષ વધ્યો છે। શિક્ષક સંગઠનોના પ્રતિનિધિઓનું કહેવું છે કે સરકાર શિક્ષકોને સર્વજ્ઞ સેવા અધિકારી સમજી લે છે। જે મુખ્ય કામ છે એટલે બધા કામ માટે શિક્ષકોને એલોટ કરી દે એટલે જે મુખ્ય કામ છે શિક્ષણ આપવાનું એ હેતુને અસર પડે છે। હું આપણે જણાવવા માંગીશ કે ખાસ કરીને 13 થી 14 લાખ
બાળકોના જે જન્મ પ્રમાણપત્ર એના ડેટાની ચોકસાઈ એ બધું શિક્ષકોએ કરવાનું છે હાલ. અને આ 20 ડિસેમ્બર સુધી આ તમામ કામગીરી પૂરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, દાહોદમાં ફતેપુરાના ઘુગસ ગામે હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. 22 થી વધુ લોકોને બચકા ભર્યા, મોં અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચાડી. ઊંઘમાં સૂતેલા લોકો પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હડકાયા શ્વાનને પકડવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તો આ દ્રશ્યો છે શ્વાનના આતંકના. આ તમામ ઈજાગ્રસ્તો છે જેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમારે ઘુગેસ ગામ હોળી ફળિયામાં રાત્રે 12 વાગે અડધું કૂતરું છોટ્યું સ્ત્રી બૈરાની, મારા બૈરાને. અમારા ગામમાં રાત્રે લગભગ 12 વાગે અડકાયું કૂતરું આવ્યું હતું. તો એ ઘરોમાં ઘૂસીને સૂતેલા માણસોને ઘોર નિંદ્રામાં સૂતા હતા એમને કરડ્યું છે. તો મોં અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચાડી. નોંધનીય છે કે હાલ આ શ્વાનને પકડવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તમામમાં અહીં ભારે રોષ છે. આગળ વાત કરીએ, સુરતમાં વીજ કંપનીના ક્લાર્ક અને લેબર કોન્ટ્રાક્ટર લાંચ લેતા ઝડપાયા. વીજ કનેક્શન માટે લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડી પાડ્યા છે. જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. મીટર લગાડવાના એવેજ પેટે 70,000 રૂપિયાની માંગ કરી. ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો. 70,000ની લાંચ લેતા તેમને રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા. સિનિયર ક્લાર્ક સંતોષ સોનવડે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાની ધરપકડ કરવામાં આવી છે. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી. તો આગળ વાત કરીએ, સુરતમાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની મહેફિલ જામી. અહીં મસ્જિદની દિવાલ પાસે દારૂની બોટલો લઈને મહેફિલ માણી રહ્યા છે. જૂના કોસંબા આરકે ખાનની ચાલ ડેલ્ટા ગ્રાઉન્ડ પરની આ દારૂની મહેફિલ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. આવારા તત્વોને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સ્થાનિકોએ મહેફિલ માણતા લોકોને પોલીસને હવાલે કર્યા. તો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડાનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. આ મામલે હિંમતનગર હુડા સંકલન સમિતિ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો અને સહકારી આગેવાનોની બેઠક મળી, જેમાં ચૂંટાયેલા સદસ્યો, રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનોએ 11 ગામના મિલકત ધારકોને સમર્થન જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં તમામ રાજ્ય સરકાર સુધી 11 ગામના મિલકત ધારકોની રજૂઆત પણ કરશે તેવી ખાતરી આપી. અહીંયા આગળ અમને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. એમાં મતદાર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, સાબરડેરીના ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા. અને જે હુડાનો પ્રશ્ન, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કંઈ રજૂઆત આ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજીને જે કંઈ રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરવાની અમે ખાતરી આપી છે. જે 90 દિવસથી હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એ હુડાના સમર્થન માટે આગેવાનોને બોલાવ્યા હતા. બધા જ આગેવાનોએ એક સૂર રહી કે હુડાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં બધાએ સૂર પુરાવ્યો છે. અને આગામી સમયમાં માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબને મુલાકાત કરી આ આંદોલન વિશે સમર્થન માગવા, હુડા આવ્યો છે ઝડપથી રદ થાય તે દિશામાં કાર્યવાહી કરવા અમે મળવાના છીએ. એ પહેલા માન્ય મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના પ્રમુખને બોલાવીને કહ્યું છે કે ભાઈ હુડાનું એક સુખદ સમાધાન કરીશું. હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે. અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે. એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા 9,000થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજે
ઉમેદવારી પત્રોના ઓનાયત કાર્યક્રમ અને 172 જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સુરત, રાજકોટ, વડોદરા ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સર્વ મંત્રીશ્રીઓ, સૌ પદાધિકારી, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહિલા બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર શ્રી રંજીત કુમાર, નિયામક શ્રી મહિલા કલ્યાણ શ્રીમતી પુષ્પાબેન નીનામા, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌથી વધારે આનંદ તો એનો છે કે આટલી બધી બહેનો બેઠી છે પણ એક અવાજ નથી આવતો. એટલે એનું કારણ એવું પણ હોઈ શકે કે મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલમાં અત્યારે તો આપણો જીવ હોય બધાનો, પણ મોબાઈલ બી હાથમાં નથી દેખાતું એટલા બધાના, ઘણાના હાથમાં છે. એટલે સારી નિશાની ગણીએ ને આપણે. હા કે ના? જોરથી બોલો, આટલો બધો ઉત્સાહ. હા, તારે બહેનોનો અવાજ વગર તો જાણે ગુંગરામણ થઈ ગયું એવું લાગે છે. તમારા કરતાં તો અમને ટેન્શન થઈ જાય, કેમ આટલી બધી બહેનો શાંત છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે. આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના, પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહવાન છે. આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે, મારું સૌભાગ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે. આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે. બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી. એટલે જ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદાનું સન્માન અને આંગણવાડી કેન્દ્રને નંદઘર નામ આપ્યું છે. રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે. ભાવિ નાગરિકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે બહેનો, માતાઓ અને બાળકોના સર્વગ્રાહી કલ્યાણ અને સફળ આયામો પાર પાડ્યા છે. બાળકોના સંસ્કાર ઘડતર માટે પહેલાં તો આંગણવાડીઓના પણ અભાવ હતો, અને આંગણવાડીઓ ક્યાં ચાલતી? પહેલાં તો એ મંદિરના પરિસરમાં, પંચાયત ઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા. શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદઘરોના નિર્માણની દિશા આપી છે. માત્ર સરકારી મશીનરી નહીં, પણ સરકારના જાહેર સાહસો પણ CSRથી આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે. આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં
રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે. આજે 9,000થી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે. આપણે ઓનલાઈન પારદર્શી ભરતી સાથે છેલ્લા 3-4 વર્ષોમાં 15,000થી વધુ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે. આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ હંમેશા મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરી છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં લાખો આદિવાસી બાળકોને 200 મિલી ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે. એટલું જ નહીં, ટેક હોમ રાશન, અન્વે પૂરક પોષણ આહાર, પોષણ સુધા, અન્વે સગર્ભા બહેનોને 1 ટન પૂર્ણ ભોજન આપી તેનું બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી તુવેર દાળ, ચણા જેવા વધારાના પ્રોટીનયુક્ત આહાર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આપણે પૂરો પાડી રહ્યા છીએ. આપણે આંગણવાડીથી લઈને પ્રાથમિક શાળાના બાળકો માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પણ શરૂ કરી છે અને જેનો લાભ આજે 41 લાખથી વધુ બાળકો આ પૌષ્ટિક આહારનો લાભ લઈ રહ્યા છે. વિકસિત ભારત 2047 માટે સમૃદ્ધ અને સ્વસ્થ પેઢી તૈયાર કરવામાં ગુજરાતને મહિલા બાળ કલ્યાણના આવા અનેક કાર્યક્રમોથી અગ્રેસર રાખવું છે. એ માટે સશક્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવાની તક તમ સૌ બહેનોને ઈશ્વરે આપી છે. એ તકને રાજ્યના બાળકોની સેવાની તક તરીકે સ્વીકારીને આગામી દિવસોમાં તમે સૌ સુપોષિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત, સમૃદ્ધ ભારત બનાવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરનાર આજનો આ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દિવસ, જેમાં આજના સમારોહમાં હવે આપણે પહોંચી ગયા છે એ કેન્દ્ર બિંદુએ કે જ્યાં માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે 9,000 જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત થશે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આંગણવાડી બહેનો, તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરશો અને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ આવા ઉમેદવારોને. જયમિનીબેન કિશનભાઈ સોલંકી અને મેઘના જય પારેખ, જિલ્લો અમદાવાદ, દસક્રોઈ 1 અને સિટી ગ્રામ્ય ઘટક, બારેજા 3 અને વેલાલ 3ના આંગણવાડી કેન્દ્રો પર તેઓ હવે કાર્ય કરશે. ખૂબ અભિનંદન પાઠવીએ આજે જેમને ઉમેદવારી પત્ર, નિમણૂક પત્ર પ્રાપ્ત થઈ રહ્યા છે એવા સૌને બિરદાવીએ. ત્યાર પછી કાપડિયા નેહા વસંતભાઈ, આંગણવાડી કાર્યકર, અને કંચન જયસુખભાઈ મહિડા, તેડાગર, અમદાવાદ કોર્પોરેશનમાં ઘટક 15 સરસપુર રખિયાલ ખાતે હવે તેઓ ફરજ બજાવશે. ધ્રુવીબેન રાકેશ કુમાર પંચાલ અને જુલીબેન પંકજકુમાર પ્રજાપતિ, ધ્રુવીબેન રાકેશ કુમાર પંચાલ અને જુલીબેન પંકજકુમાર પ્રજાપતિ અરવલ્લીમાં ધનસુરા અને મોડાસામાં તેઓ આંગણવાડી કેન્દ્ર ખાતે ફરજ બજાવશે. ત્યાર પછી બનાસકાંઠામાંથી નયનાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ અને કિંજલબેન રાજેન્દ્રકુમાર રાવળ, નયનાબેન આંગણવાડી કાર્યકર તરીકે અને કિંજલબેન તેડાગર તરીકે જવાબદારી સંભાળશે. ભાવનગર ગ્રામ્ય રીટાબેન સુરેશભાઈ મકવાણા કાર્યકર તરીકે અને નિરાલીબેન હીરાભાઈ મકવાણા તેડાગર તરીકે જોડાઈ રહ્યા છે.
ભાવનગર શહેર ઘટક 1 અને 2 માં બારૈયા રિંકલબેન પરસોત્તમભાઈ કાર્યકર તરીકે અને ઠંઠ અલ્પાબેન વલ્લભભાઈ તેડાગર તરીકે જોડાઈ રહ્યા છે. કમોસમી વરસાદના કારણે છોટાઉદેપુર પંથકમાં પણ પાક વેર વિખેર થઈ ગયો છે. મોટાભાગના ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે, જેથી સરકાર ખેડૂતોની વહારે આવી અને પાક નુકસાની માટે સહાયની જાહેરાત કરી, પરંતુ આ પંથકના ખેડૂતોને હજુ સહાયનો 1 રૂપિયો પણ મળ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી 1 પણ રૂપિયો મળ્યો નથી. જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી પર નભે છે. કમોસમી વરસાદ પડતા કપાસના છોડ પર લાગેલા જીંડવા પણ સુકાઈ ગયા છે. ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. કપાસની ખેતીમાં ખેડૂતોને લડવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી. ત્યારે સરકાર તેમને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી. સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પૂર્ણ કરાઈ છે. સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે. સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે. ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે. 1497.71 કરોડના બિલો પણ તે તૈયાર થઈ ચૂક્યા છે, આથી વધારાના. બીજી તરફ ખાતરની તંગીને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી કે બધાને જોઈએ એટલું ખાતર મળશે. અમારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપણા ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે. 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી. પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે. સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે. રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે. આનો પ્રેસ નોટ પણ અમે આપી છે. પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે. રાધનપુર કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવી ગયો છે. રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામે આવી ગયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના કોંગ્રેસના નેતાઓની સામે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતરપુર તાલુકા કોંગ્રેસના આગેવાન વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ. રાજ્યમાં ડ્રગ્સના દૂષણના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટીથી રેલીનું આયોજન. એનએસયુઆઈ દ્વારા સે નો ટુ ડ્રગ્સના નારા સાથે બાઇક રેલી યોજાઈ. બાઇક રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગુજરાત યુનિવર્સિટીથી નીકળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી આ રેલીનું આયોજન કરાયું છે. એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઈ આ રેલીનું આયોજન કર્યું છે ડ્રગ્સના રાજ્યમાં જે ડ્રગ્સ ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે નો ડ્રગ્સ નો આલ્કોહોલ મૂવમેન્ટની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે ને એનએસયુઆઈ દ્વારા. હાલ આપ જે જોઈ શકો છો કે રેલી સ્વરૂપે જે છે તે એનએસયુઆઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમિત ચાવડા જે છે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જે છે તે જોડાયા છે. સાથે સાથે કાર્યકારી અધ્યક્ષ જે છે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જે છે જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો જે છે તે આ બાઇક રેલી સાથે જોડાયા છે. અને આ કેમ્પેન જે છે તે સતત ડ્રગ્સના દૂષણના વિરોધમાં જે છે તે આ કેમ્પેન ચલાવવાનું જે આયોજન જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય નાગ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં મનપાના કર્મચારીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. બેંક લોનની ઉઘરાણીથી કંટાળીને આપઘાત કર્યા હોવાની વિગત. ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવકે અલગ અલગ બેંકોમાંથી લોન લીધી હતી. દેવું થઈ જતા તણાવમાં રહેતા હોવાથી તેણે આપઘાત કર્યો.
ઉઘરાણી કરવા આવતા કર્મચારીઓના કારણે આપઘાત કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે ન્યાયની માંગ કરી છે. પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી. બનાવના કારણમાં એવું છે કે એમને જુદી જુદી બેંકોની લોન લીધેલી હતી અને આર્થિક સંકળામણના કારણે બેંકોની લોન ભરપાઈ કરી શકે તેમ નહોતા. એના કારણે પોતે પોતાની જાતે આત્મહત્યા કરેલી છે. ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે. ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી આ ફ્લાઇટ, જેને બોમ્બની ધમકી મળી છે. હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને કારણે આ અનુસરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ રહી છે. મદીનાથી હૈદરાબાદ આ ફ્લાઇટ આવી રહી હતી. હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી. આગળ વાત કરીએ હરિયાણાના નૌથામાં 6 વર્ષની બાળકીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. માત્ર 36 કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. હત્યા કરનાર કોઈ બીજું નહીં પરંતુ તેની જ કાકી હતી. નોંધે છે કે આ મહિલા સાયકો કિલર છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કહ્યું કે લગ્ન હતા જેથી બધા બહાર હતા અને આ દરમિયાન તેણે વિધિને ઘરે સીડી ચડતી જોઈ. તેની પાછળ ટેરેસ પર ગઈ અને વિધિ સાથે વાત કરી અને પછી તેને સ્ટોરરૂમની બહારથી પાણી ભરેલો પ્લાસ્ટિકનો ટબ લેવા માટે કહ્યું. ત્યારબાદ તેણે વિધિને ટબમાં ડૂબાડી દીધી, જેનાથી તેનું મોત થઈ ગયું. એટલું જ નહીં, પોલીસ પૂછપરછમાં મહિલા સાયકો કિલરે ચોંકાવનારા ખુલાસા કર્યા. આ પહેલા તેણે પોતાના 3 વર્ષના પુત્ર અને તેની ભાભીની 9 વર્ષની પુત્રીની પણ હત્યા કર્યાનું ખુલ્યું.